શું તમે જાણો છો કે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે કળિયુગનો માત્ર પ્રારંભ છે? શાસ્ત્રો મુજબ કળિયુગનો અસલી અને ભયાનક ચહેરો જોવો તો હજુ બાકી છે. જ્યારે મનુષ્યની ઉંમર માત્ર 20 વર્ષ રહી જશે અને ભાઈ જ ભાઈનો દુશ્મન બનશે, ત્યારે શું થશે? આજે જાણીએ પુરાણોમાં લખેલી એ ભવિષ્યવાણી વિશે, જે કળિયુગના અંત અને સતયુગના ઉદયનો સંકેત આપે છે. મહાભારત અને ભવિષ્ય પુરાણ મુજબ જ્યારે કળિયુગ તેની ચરમસીમા પર હશે, ત્યારે કુદરત અને માનવતા બંને દમ તોડી દેશે. માણસની સરેરાશ ઉંમર ઘટીને માત્ર 20 વર્ષ થઈ જશે. બાળકો નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગશે. દયા, ધર્મ અને પવિત્રતા સમાજમાંથી ગાયબ થઈ જશે. માણસની કિંમત તેના ગુણોથી નહીં, પણ તેના પૈસાથી થશે. સૂર્યની ગરમી એટલી વધી જશે કે નદીઓ અને સમુદ્રો સુકાઈ જશે. અનાજ પાકવાનું બંધ થઈ જશે અને લોકો ભૂખને કારણે એકબીજાના જીવ લેવા તૈયાર થશે. આ અન્યાયના મૂળમાં હશે કલિ પુરુષ. તે કોઈ સામાન્ય રાક્ષસ નહીં, પણ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરનાર એક અદૃશ્ય શક્તિ હશે. તે લોકોને ભક્તિથી દૂર કરી પાખંડ અને અધર્મના માર્ગે લઈ જશે. ચારે બાજુ અંધકાર હશે, પણ કહેવાય છે ને કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ભગવાન સ્વયં ધરતી પર આવે છે. જ્યારે પાપ અસહ્ય બની જશે ત્યારે ભગવાન વિષ્ણુ તેમનો 10મો અવતાર ધારણ કરશે, ભગવાન કલ્કી. તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને આવશે અને હાથમાં તલવાર લઈ અધર્મીઓનો નાશ કરશે. આ ધર્મયુદ્ધમાં ચિરંજીવી હનુમાનજી અને પરશુરામજી પણ તેમની સાથે હશે. માત્ર એટલું જ નહીં, ગણેશ પુરાણ મુજબ ભગવાન ગણેશ પણ ધૂમકેતુ અથવા શુભકર્ણ નામે અવતાર લેશે અને અભિમાનાસુર જેવા રાક્ષસોનો અંત કરી ધર્મની પુનઃસ્થાપના કરશે. અધર્મનો નાશ થયા પછી પૃથ્વીના શુદ્ધિકરણ માટે સતત 12 વર્ષ સુધી વરસાદ પડશે, જે પૃથ્વી પરની તમામ અશુદ્ધિઓને ધોઈ નાખશે. ત્યારબાદ 122 સૂર્યના તેજ જેવી એક નવી સવાર થશે અને આ રીતે શરૂ થશે સતયુગ, જો ફરી એકવાર સત્ય, શાંતિ અને પ્રેમનું શાસન હશે. મિત્રો, આ ભવિષ્યવાણી આપણને શીખવે છે કે ગમે તેટલો અંધકાર હોય, અંતે વિજય તો સત્યનો જ થાય છે. કળિયુગમાં જે માણસ સારા કર્મો અને પ્રભુનું સ્મરણ ચાલુ રાખે છે, તેના પર ઈશ્વરની કૃપા કાયમ રહે છે. તમને શું લાગે છે? શું આપણે કળિયુગના અંત તરફ જઈ રહ્યા છીએ? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.